નથી બોજો ગીરો આપનાર જો પ્રમાણપત્ર આપે, માનો કે મારે હયાતીમાં હક દાખલ કરવો છે, આ દેના બેંક વાળા છે, આ મંડળી વાળા છે, આ પ્રાઇવેટ વાળા છે, બધાના મારા બોજા બોલે છે, બરોબર છે. બેંક વાળો તો સામાન્ય રીતે નહીં આપે, છતાંય બેંક મેનેજર મને લખી દે કે ભાઈ રમણીકભાઈ જે છે એ હયાતીમાં હક દાખલ કરે અને બોજો ઉભો હોય તો મને કાંઈ વાંધો નથી, એનું એનઓસી આપે થાય. આ મંડળી વાળો છે એ થાય, ના પ્રાઇવેટ વાળો આપે તોય થાય. પણ માનો કે પ્રાઇવેટ વાળાએ આપી દીધી, મંડળી આપી દીધી, બેંકે ન આપી તો થાય નહીં. એટલે સમજીના 3 ઉદાહરણ દીધા. એટલે કે જેનો બોજો બોલે છે એ બોજાવાળો જો સહમતિ આપે, બોજાવાળો જો સહમતિ આપે એટલે એનઓસી આપી દે તમને કે અમને કાંઈ વાંધો નથી, તો બોજો ગીરો મુક્ત કરવાની જરૂર નથી. નહીં તો બધા સંજોગોમાં બોજો ગીરો મુક્ત કરવો પડે, વારસાઈ સિવાય. વારસાઈ માટે બોજો ગીરો મુક્તિ કરવાની જરૂર નથી, કારણ કે માણસ વયો ગયો છે તો એની જગ્યાએ કોક માલિક તો દાખલ થશે ને, એ મિલકત લેશે ને મિલકત નારે જવાબદારી પણ ઓટોમેટિકલી ટ્રાન્સફર થશે. પણ હયાતીમાં હક છે ને આપણી ખજવાળ છે. હયાતીમાં હક શું છે? આપણી જરૂરિયાત છે ને, તો એમાં કરવું પડશે વિભાજન. એ આપણી જરૂરિયાત છે. વિભાજનમાં માનો કે અમે 2 હગા ભાઈઓ છીએ, હું ભીખુ કાશીરામ છું, આ સગવડતા વાળો છે, બોજો મારામાં આવ્યો તો હું ભરીશ ખરો? સમજાણું? એટલે બેંક તો બેને જવાબદારીમાં રાખશે. તો ખ્યાલ આવી ગયો આટલો બધાને? તો બોજો ગીરો મુક્તિ બેંકમાંથી પહેલા બોજો ગીરો મુક્તિનું સર્ટિફિકેટ કઢાવી લેવાનું. હવે એકથી જાજા નોંધ નંબર હોય ને તો એકી સાથે લખાવી લેવાના. ઘણી વખત એવું બને કે નોંધ નંબર આટલા, નોંધ નંબર આટલાથી બોજો છે, છેલ્લું હાલે. પણ હું જ હમણાં લખાવ્યું એસબી માંથી 4 હતી બોજો, 4 એવું લખાવી. મને કે હું કામ સાહેબ, તે 4 ફેરી હું કામ નાખી? જો 1 થી હાલતી હતી તો તે 4 ફેરી હું કામ નાખી? કારણ કે 4 વખત તારી અમાઉન્ટ જુદી જુદી છે. પેલા તે 3 લાખની નાખી, પછી હાવા 3 ની, 5 ની નાખી, પછી 7 ની નાખી. એક્ઝામ્પલ તરીકે કહું છું. તો તું 3 નાખી ને, તને ક્યાં એમાં હાલ છે? કાંઈ તારે નંબર જ નાખવાનો, દલીલ કરો એટલે બધું કરી દે. નકર લેખિતમાં કરવાની. સમજાણું? કાયદો આ જણાવવાનો હેતુ એ છે, બાજવા માટે નથી, પણ તમારો રેવન્યુ રેકોર્ડ વ્યવસ્થિત ચોખ્ખો થાય એના માટે થઈને છે. તો બોજો ગીરો મુક્તિ થઈ શકશે.